બ્રહ્માજીને વિશ્વામિત્રજી કહે છે કે મેં કરેલા શુભ કર્મના ફળ રૂપે જો તમે મને બ્રહ્મર્ષિનું પદ આપવાના હો તો જ હું મારી જાતને જીતેન્દ્રિય માનીશ. ત્યારે બ્રહ્માજી કહે છે કે મુનિવર, હજી તમે જીતેન્દ્રિય થયા નથી, માટે હજી મહેનત કરો. આટલું કહી અને બ્રહ્માજી તો જતા રહ્યા. મહામુનિ વિશ્વામિત્ર ફરીવાર ઘોર તપની શરૂઆત કરી. બંને ભુજાઓને ઊંચી રાખી, કોઈ પણ આધાર વગર ઊભા રહી, ભોજન તરીકે માત્ર વાયુ ગ્રહણ કરી અને તપશ્ચર્યા કરવા લાગ્યા. ઉનાળામાં પંચાગ્નિનું સેવન કરે, વર્ષાકાળમાં વરસાદની ધારાઓને ઝીલતા રહે, શિયાળાની ઋતુમાં રાત્રિ દિવસ પાણીમાં ઊભા રહી અને તપશ્ચર્યા કરે. આમ એ ઋષિએ 1000 વર્ષ સુધી વળી પાછી ઘોર તપશ્ચર્યા કરી. અને આ રીતે જ્યારે મુનિ તપ કરે છે ત્યારે ઇન્દ્રને દેવોને પાછી બીક લાગી. એટલે ઇન્દ્રે રંભા નામની અપ્સરાને કહ્યું કે વિશ્વામિત્રનું તપ ભંગ કરાવવા માટે જવાનું છે. રંભા કે જો મેનકા ગઈ હતી તો હેરાન થઈ ગઈ, માટે એ મુનિનું તપ ભંગ કરાવવું એ મારે માટે યોગ્ય નથી. શતાનંદજી કહે છે કે એ રઘુવીર, એ અપ્સરા લજ્જિત થઈ અને આમ તો ઇન્દ્રને ના ન પાડી શકાય, પણ છતાંય ના પાડી કે મહારાજ વિશ્વામિત્ર છે તો ભયંકર દેવ છે અને નક્કી મારા ઉપર જો ક્રોધ કરશે, મને એનો બહુ ડર લાગે છે. એમ કહીને રંભા ધ્રુજવા લાગી. ત્યારે ઇન્દ્ર કહે છે કે હું તારી સાથે આવીશ. કામદેવને પણ હું સાથે લઈ લઉં છું. વૈશાખ મહિનામાં જ્યારે કોયલ મધુરા ટહુકા કરતી હોય, વન વળ્યા હોય, વૃક્ષો સરસ પલ્લવિત બન્યા હોય, ત્યારે તું ત્યાં જઈ કામદેવને સાથે લઈને હું પણ આવીશ અને આપણે વિશ્વામિત્રનું તપ ભંગ કરાવવાનું છે. ઇન્દ્રની વાતને માન આપીને અપ્સરા સુંદર રૂપથી મુનિને લોભાવવા માટે સામે આવી. મુનિ તો વર્ષોથી ત્યાં સાધના કરે અને અચાનક પક્ષીઓના કલરવ, કોયલના ટહુકા માંડ્યા સંભળાવા અને ઝાંઝરનો જમકાર માંડો સંભળાવા. મુનિ વિચાર કરે કે અચાનક શું? મુનિએ જે આંખો ખોલી ત્યાં તો સાંભે રંભા નામની અપ્સરાને ઉભેલી જોઈ સુંદર મજાના ગીતો ગાય. મુનિ વિચાર કરે કે માનો ન માનો આ દેવનું જ કામ હોય. એને ખ્યાલ આવી ગયો એટલે વિશ્વામિત્રને ક્રોધ ચડતા રંભાને કહે છે કે જા, મારો શાપ છે કે હું કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે જ્યારે તપ કરું છું ત્યારે વારે વારે મને લોભાવવા માટે દેવતાઓ અપ્સરાઓને મોકલે છે, માટે જા, મારો શાપ છે. 10,000 વર્ષ સુધી પથ્થર બનીને આ ધરતી ઉપર પડી રહીશ. રંભાએ મુનિના પગ પકડ્યા અને માફી માંગી. ત્યારે મુનિએ કહ્યું કે શાપનો અવધિ સમાપ્ત થતા એક તેજસ્વી મહા તપોબળ સંપન્ન બ્રહ્મર્ષિ એ જરૂરથી તારો ઉદ્ધાર કરશે. વશિષ્ઠજીના હાથે એનો 10,000 વર્ષ પછી ઉદ્ધાર થયેલો. આમ કહી અને મહામુનિ વિશ્વામિત્ર મનમાં બહુ દુઃખી થયા. તમને કઈ સમજાણું? જો પહેલી વખત તપને બાળ્યું, કામે બાળ્યું, આજ ક્રોધે બાળ્યું. ક્રોધ બધા તપને, આટલો ક્રોધ કરીને રંભાને શાપ આપ્યો એટલે 1000 વર્ષનો તપ જીરો થઈ ગયો. સમજાય છે? છેલ્લે આનો સાર સમજાવીશ. તો આવી રીતે તમામ એનું તપ બળી ગયું એટલે મુનિને મનમાં બહુ દુઃખ થયું અને રંભા તો તરત જ પથ્થરની પ્રતિમા ત્યાં ત્યાં બની ગઈ. એટલે બીકના મેરા કામદેવને ઇન્દ્ર બે સ્વર્ગ ભેગા થઈ ગયા. જેવો ઘણી વખત આ દુનિયા નિર્દોષને બલીનો બકરો બનાવે. રંભાની જરાય ઈચ્છા નહોતી, પણ ઇન્દ્ર પરાણે લાવ્યો કે હું તારી સાથે છું. અને જ્યારે એને શાપ મળ્યો ત્યારે એક શબ્દ બોલ્યા વગર આકાશ માર્ગે જતો રહ્યો. માટે જેના તેના વિશ્વાસમાં ફસાવું નહીં. ઘણા આવા ઇન્દ્ર જેવા હોય કે ઓ રીતે આપણને વાંક હોય, એનો કામ પોતાનું કઢાવી લે અને હેરાન આપણને કરી નાખે. કારણ કે આ સ્વાર્થમય આખો સંસાર છે. મુનિવર શતાનંદજી કહે છે કે હે રામ, વળી ક્રોધને કારણે તપ ક્ષીણ થઈ ગયું, હજી તો ઇન્દ્રિયો વશમાં થઈ નથી એવું વિચારી અને વિશ્વામિત્રને ક્યાંય શાંતિ મળતી નથી. વિચાર કરે છે કે હવે તો ક્રોધ કરવો નથી, મોઢે એક શબ્દ પણ મારે બોલવો નથી. ગમે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય, 100 વર્ષ સુધી કદાચ શ્વાસ પણ નહીં લઉં અને સાધના કરીને શરીરને સૂકવીને હું જીતેન્દ્રિય બનીશ. જ્યાં સુધી મારી તપસ્યાથી મને બ્રહ્મત્વ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી ગમે એટલો કાળ વીતી જાય. કારણ કે શિવજી પાસેથી
આયુષ તો બહુ લાંબી માગી લીધેલી, તો હું જમ્યા વગરનો ઊભો રહીશ આવો નિશ્ચય કરીને હે રઘુનંદન ફરીવાર 1000 વર્ષના તપની દીક્ષા વિશ્વામિત્રજીએ લીધી. અને એ વિશ્વામિત્રજી ત્યાંથી ઉત્તર દિશામાં જતા રહ્યા હિમાલયમાં સાધના કરવા. જ્યાં વિઘ્ન આવે એ જગ્યાને છોડી દે. 1000 વર્ષ પૂરા થયા ને ત્યાં સુધી લાકડાની જેમ સ્થિર થઈને ઊભા રહ્યા. અન્ન કે જળ કાંઈ પણ લીધું નથી. અને એક વિઘ્નો આવ્યા પણ છતાંય મુનિના શરીરમાં ક્રોધ પ્રવેશ કરી શક્યો નથી. પ્રતિજ્ઞા ઉપર અડગ રહ્યા અને 1000 વર્ષ પૂરા થયા. દીક્ષા પૂરી થઈ એટલે વ્રતને સમાપ્ત કર્યું, નદીમાં સ્નાન કર્યું, વિચાર કર્યો કે હવે હું કાંઈક પારણું કરું અને અન્ન ગ્રહણ કરું. પોતે જાતે રસોઈ બનાવી અને જમવાની જ્યાં તૈયારી કરે, આંખો વીંચીને બ્રહ્માર્પણમ કરે ને એ જ વખતે ઇન્દ્ર બ્રાહ્મણનો વેશ લઈને આવ્યો. મુનિવર ભૂખ બહુ લાગી છે, માટે મને ભોજન આપો. એટલે ટૂંકમાં ક્રોધ કરાવવા માટે. પણ છતાંય મુનિ કાંઈ બોલ્યા નહીં અને મૌન વ્રત હતું એટલે એક પણ શબ્દો બોલ્યા વગર તરત જ હતું એ બધું આપી દીધું. મુનિને એમ થયું કે તપશ્ચર્યા પૂરી થાય ત્યારે દેવતાઓ કે ભગવાન આવીને કદાચ બ્રહ્મર્ષિનું પદ આપે, પણ આ તો જમતો તો એમાંય આડો આવીને બધું લઈ ગયો. એટલે હજી મારી સાધના પૂરી થઈ નથી. અને પછી છેલ્લો તપનું સત્ર એવું ચાલુ કર્યું. 1000 વર્ષના તપની દીક્ષા લીધી પણ શ્વાસ નહીં લેવાનો. તો તમે વિચારો આનાથી કઠોર તપ બીજો કોઈ હોઈ શકે નહીં. 1000 વર્ષ સુધી મહામુનિ વાલ્મીકી જે લખે છે કે વિશ્વામિત્રજીએ શ્વાસ પણ લીધો નથી. અને શ્વાસને જ્યારે રૂંધ્યો એના મસ્તકમાંથી ધુમાડો માંડ્યો નીકળવા. નાગ, રાક્ષસો, અસુરો, ગાંધર્વો, દેવતાઓ બધા એની તપસ્યાથી મોહિત થઈ ગયા. બધા સૂર્ય અને ચંદ્ર એના તપ આગળ નિસ્તેજ માંડ્યા લાગવા. અને મહામુનિ વિશ્વામિત્રને ક્રોધ થાય એના માટે દેવતાઓએ ઘણાય ઉપાય કર્યા, પણ આ વખતે કોઈની કારી ફાવી નહીં. એટલે તમામ દેવતાઓ બ્રહ્માજીની પાસે જઈ અને કહે છે કે મહારાજ હવે વિશ્વામિત્રનો તપ ભંગ કરાવેની અમારામાં તો કાંઈ તાકાત છે નહીં અને એનામાં હવે એક પણ દોષ દેખાતો નથી. અને એની ઈચ્છા જો પૂરી કરવામાં નહીં આવે ને તો એ ચોક્કસ ત્રણેય લોકનો નાશ કરી નાખશે. એના તપના પ્રભાવે ત્રણેય લોકમાં પ્રાણીઓ બધાય ગભરાઈ ગયા છે. સમુદ્રો ખળબળે ઉઠ્યા, તમામ પર્વતો ફાટવા લાગ્યા છે, પૃથ્વી ડગમગવા લાગી છે અને પ્રચંડ વાવાઝોડું ચાલુ થઈ ગયું છે. માટે મહર્ષિ વિશ્વામિત્રના તેજથી સૂર્યની પ્રભા મંદ પડી. મહાકાંતિમાન મુનિ જાણે અગ્નિ હોય એવું લાગે છે. ને હે બ્રહ્મદેવ, એ આખી ત્રિલોકીને તપના પ્રભાવે બાળી દે ત્યાર પહેલા તમારે એને બ્રહ્મર્ષિ પદ આપી દેવું બહુ જરૂરી છે. જો દેવતાઓનું રાજ લેવા ઈચ્છતા હોય તો અમારે ત્રિલોકી નથી જોતી, એને ત્રિલોકીના રાજા બનાવો. પણ એમની ઈચ્છાને તમે પૂર્ણ કરો. અને એ વખતે બ્રહ્માજી વગેરે દેવતાઓ મહાત્મા વિશ્વામિત્રની પાસે ગયા અને જઈને એને કહ્યું છે કે બ્રહ્મર્ષે સ્વાગતમ તે સ્તુ તપસાસ્મ સુતોષિતા બ્રાહ્મણ્યમ તપસોગ્રેણ બ્રાહ્મણ્યમ તપસોગ્રેણ પ્રાપ્તવાનસि કૌશિક પ્રાપ્તવાનસि કૌશિક પ્રાપ્તવાનસि કૌશિક પ્રાપ્તવાનસि કૌશિક બ્રાહ્મણ્યમ તપસોગ્રેણ પ્રાપ્તવાનસि કૌશિક બ્રાહ્મણ્યમ તપસોગ્રેણ પ્રાપ્તવાનસि કૌશિક પ્રાપ્તવાનસि કૌશિક પ્રાપ્તવાનસि કૌશિક બ્રહ્મર્ષે સ્વાગતમ તેસ્તુ તપસા સ્મસુતોષિતા બ્રહ્મર્ષિ સ્વાગતમ તેસ્તુ તપસા સ્મસુતોષિતા તપસા સ્મસુતોષિતા
તપસા સ્મસુતોષિતા બ્રાહ્મણ્યમ તપસો ગૃહણ પ્રાપ્તવાનસી કૌશિક બ્રાહ્મણ્યમ તપસો ગૃહણ પ્રાપ્તવાનસી કૌશિક પ્રાપ્તવાનસી કૌશિક પ્રાપ્તવાનસી કૌશિક. બ્રહ્માજી વગેરે દેવતાઓ જઈ વિશ્વામિત્રને તપમાંથી જગાડી અને હાથ જોડીને એવું કીધું કે હે બ્રહ્મર્ષિ, તમારું સ્વાગત છે. અમે તમારી તપસ્યાથી અતિ પ્રસન્ન થયા છીએ. તમારી કઠોર તપસ્યાથી હવે તમે બ્રહ્મત્વને પ્રાપ્ત કરી લીધું છે, માટે દીર્ઘાયુમાયુશ્ચ તે બ્રહ્મન દદામી સમયુત ગણા. હું મરુતગણો સહિત તમને બહુ લાંબી આયુષ્ય આપું છું. જ્યાં સુધી તમારી ઈચ્છા હોય ત્યાં સુધી તમે સુખેથી રહી શકશો ને હવે તમારે જ્યાં જઈને સાધના કરવી હોય ત્યાં જઈને કરો. વિશ્વામિત્ર અતિશય પ્રસન્ન થયા. તમામ દેવતાઓને પ્રણામ કરીને કહ્યું કે જો મને તમારી કૃપાથી બ્રહ્મત્વ મળ્યું હોય અને દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ થઈ હોય તો ઓમકાર, વષટકાર, ચારે વેદ એ સામે ચાલીને મારું વરણ કરે અને આ સિવાય ક્ષત્રિય વેદ કહેતા ધનુર્વેદ વગેરે તથા બ્રહ્મવેદ, ઋક વગેરે ચારે વેદના જ્ઞાતાઓમાં જે સર્વશ્રેષ્ઠ છે એવા બ્રહ્મપુત્ર વશિષ્ઠ આવી અને મને એવું કે ખરેખર હવે તમને બ્રહ્મત્વ પ્રાપ્ત થઈ ગયું છે. એ આવીને જો મને બ્રહ્મર્ષિ કે તો હું માનીશ કે મારી ઈચ્છા પૂર્ણ થઈ, અને એમ ન થાય તો હું હજી પણ સાધના કરીશ, પણ વશિષ્ઠને મોઢે કહેવરાવીશ કે તમે બ્રહ્મર્ષિ છો, માટે હે દેવતાઓ તમે જઈ શકો છો. ત્યારે દેવતાઓએ વશિષ્ઠ મુનિને પ્રસન્ન કરી અને કહ્યું કે હે મુનિવર, તમે જાઓ અને વિશ્વામિત્રની ઈચ્છાને પૂર્ણ કરો. એટલે વશિષ્ઠ મુનિએ તથાસ્તુ કહી અને વિશ્વામિત્રની પાસે આવી અને કહ્યું છે કે હે બ્રહ્મર્ષિ, તમારું સ્વાગત છે. તમે ખરેખર સાધના કરી અને બ્રહ્મ પદને પ્રાપ્ત કરી લીધું છે અને બંને એકબીજાને બાથમાં લઈ અને મળ્યા છે. વશિષ્ઠ અને વિશ્વામિત્રની સાથે મિત્રતા થઈ છે. પછી તમામ દેવતાઓએ કહ્યું કે હે મુનિ, તમે બ્રહ્મર્ષિ થયા એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમારા સઘળા બ્રાહ્મણોચિત સંસ્કારો સંપન્ન થઈ ગયા એમ તમે માનો. દેવતાઓ પોતપોતાના સ્થાને ગયા. બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરી વિશ્વામિત્રજીએ મંત્ર જપ કરનારાઓમાં શ્રેષ્ઠ બ્રહ્મર્ષિ એવા વશિષ્ઠજીનું પૂજન કર્યું. તમામ પોતાના મનોરથોને સફળ કરી અને પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા. પુરોહિત શતાનંદજી કહે છે કે હે રાઘવેન્દ્ર, આવી રીતે કઠોર તપશ્ચર્યા કરી અને આ વિશ્વામિત્રજીએ બ્રહ્મત્વને પ્રાપ્ત કર્યું છે. તો એ મહા તેજસ્વી વિશ્વામિત્રજી એ તમને સાથે લઈ અને આ જનકપુરીની અંદર આવ્યા છે. આજ તમારા અને વિશ્વામિત્રજીના પણ અમને દર્શન થયા. આટલું કહી અને પુરોહિત શતાનંદજી મૌન રહ્યા છે. અને ત્યાર પછી મહારાજા જનકે વિશ્વામિત્રજીને કહ્યું કે હે મુનિવર, આપ બંને કુમારો સાથે મારા યજ્ઞમાં પધાર્યા છો, મને દર્શન આપી અને ધન્ય બનાવ્યો. વળી આજ સભામાં મેં મહાત્મા શતાનંદજીના મુખે તમારો તેજ, તપ, પ્રભાવ વગેરેની કથા સાંભળી છે. આપની તપસ્યા એની સરાહના તો કોણ કરી શકે? તમારું બળ, ગુણો વગેરે અપાર છે. માટે હે મુનિવર, સંધ્યા સમય થવા આવ્યો છે તો હું આપનું સ્વાગત કરી અને રજા માગું છું. કાલે પાછો આપનું દર્શન કરીશ. મુનિવર વિશ્વામિત્ર રાજાને આજ્ઞા આપી અને વિદાય કર્યા છે. જતા જતા વિદેહરાજે બંધુ બાંધવો સહિત વિશ્વામિત્રજીની ભાવથી પ્રદક્ષિણા કરી છે. અને ત્યાર પછી વિશ્વામિત્ર પણ રામ અને લક્ષ્મણની સાથે પોતાનો જ્યાં વિશ્રામ સ્થાન છે ત્યાં પાછા આવ્યા છે. તો આ પવિત્ર વિશ્વામિત્ર ચરિત્ર બતાવ્યું છે. આ કથાનો સાર જો આપણે સમજીએ, આપણે આના ઉપર વિચાર કરીએ તો મહામુનિ વશિષ્ઠજી ખૂબ સરળ, નિર્દોષ અને બ્રહ્મજ્ઞ હતા. એણે સરળતા વાપરી, બોળપણ વાપરી અને કામદુધાના પ્રતાપથી વિશ્વામિત્રની આગતા સ્વાગતા
કરી કે એક રાજા રાજી થાય, તો એ આગતા સ્વાગતા સ્વીકારી, પણ એને ભેગો ગાયનો લોભ લાગ્યો. જો પહેલું વિશ્વામિત્રમાં શું આવ્યું? લોભ આવ્યો. લોભ ને પાપનો બાપ કહેવામાં આવે છે, અને એવું કહેવાય કે લોભને થોભ નહીં. જેટલું મળે એટલું વધારે ને વધારે મેળવવાની માણસને ઈચ્છા જાગે, અને પછીના જેટલા અનર્થો વિશ્વામિત્રના જીવનમાં આવ્યા એ બધા આમાંથી જ ઊભા થયા છે. લોભમાંથી વેર થયું વશિષ્ઠજીની સાથે, અને પોતે રાજા હોય ઝૂકવાને બદલે એક બ્રહ્મર્ષિની સામે પડ્યા. યુદ્ધમાં પોતે હાર્યા તો ઈર્ષા જાગી, અને માન આવ્યું કે હું કાંઈ જેવો તેવો નથી, એના જેવી જ સાધના કરું. મહારાજે પ્રથમના ચોથા વચનામૃતમાં એવું કહ્યું કે ઈર્ષા કરવી તો કેવી કરવી? તો જેના ઉપર ઈર્ષ્યા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણનો ત્યાગ કરવો. અને જે ઈર્ષાએ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય એવી ઈર્ષાનો તો મહારાજ કે ભગવાનના ભક્તોએ સર્વ પ્રકારે ત્યાગ કરવો. ઈર્ષા જરૂર કરવી, પણ નારદ અને તુંબરુના જેવી કરવી. કોઈ દોડતું હોય તો એના ઉપર ઈર્ષા આવે તો આપણે આપણી સ્પીડ થોડીક વધારીને એનાથી આગળ થઈ જવું, પણ એનો પગ ઝાલીને એને પછાડવાનો પ્રયાસ તો ક્યારેય પણ ન કરવો. માન છે. આમ તો માન અને ઈર્ષા ઉપર તો તમે વચનામૃત ખોલો એટલે ભગવાને ઠેક ઠેકાણે પ્રકાશ પાડ્યો છે. પ્રથમના 76માં વચનામૃતમાં મહારાજે કીધું, સારંગપુરના 8માં, કારિયાણીનું 6, પંચાળાનું 5, મધ્યનું 41, અંત્યનું 12. જ્યાં તમે ખોલો ત્યાં મહારાજ કે આ બધા દોષો તો મોક્ષના માર્ગમાં વિઘ્ન કરનારા છે. અને મધ્યના 40માં વચનામૃતમાં તો મહારાજે આ વાત ખાસ બતાવી. પૂજામાં સંતો દર્શન કરવા ગયા તે મહારાજે એક દંડવટ વધારે કર્યો. તો સુખ સ્વામી બહુ દીર્ઘ દ્રષ્ટિના, એટલે મહારાજને કે કેમ આજે એક દંડવટ વધારે કર્યો? ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે રોજ તો અમે નિયમ પ્રમાણે દંડવટ કરતા, પણ આજ અમે એક દંડવટ એટલે વધારે કર્યો કે કાંઈ મન કર્મ વચને દેહ કરીને કોઈ ભગવાનના ભક્તનો દ્રોહ થઈ ગયો હોય. અને મહારાજ કહે છે કે હે સંતો, હે ભક્તો, ભગવાનના ભક્તોનો દ્રોહ થાય એણે કરીને જેવું આ જીવનું ભૂંડું થાય એવું તો કોઈ પાપે કરીને થતું નથી. કારણ કે વિશ્વામિત્રએ વશિષ્ઠજીનો દ્રોહ કર્યો તો વારે વારે કાંઈક ને કાંઈક તપની અંદર વિઘ્ન આવ્યા, અને એ તપ બળીને ભસ્મ થયું. અને ભગવાનનો જે ભક્ત હોય તો એના દ્રોહે કરીને જીવાત્માને મહારાજ કે એટલું બધું કષ્ટ થાય કે એ પાપ પછી ક્યારેય નાશ પામતું નથી. અને મન વચને કરીને ભગવાનના ભક્તની જો સેવા કરે તો એણે કરીને જીવનું જેવું રૂડું થાય એવું કોઈ સાધના કરીને રૂડું થતું નથી. તો હવે આ દ્રોહ થવાનું કારણ મહારાજ બતાવે છે કે ભગવાનના ભક્તનો જે દ્રોહ થાય એ લોભ, માન, ઈર્ષા અને ક્રોધ, જે ચારે ચાર વિશ્વામિત્રને ફરી વળેલા, તો એને કરીને થાય. અને ભગવાનના ભક્તનું જે સન્માન થાય તો એ ચારવાના જેનામાં ન હોય તો એનાથી આ સન્માન થાય. અને કોઈક સન્માન કરતું હોય તો એને જીરવી શકે અને જોઈ શકે. માટે મહારાજ કે દેહ મૂક્યા પછી સુખિયા થવું હોય તો એને ક્યારેય પણ ભગવાનના ભક્તની સાથે માન, ઈર્ષ્યા, ક્રોધ આવું ક્યારેય પણ રાખવું નહીં. ક્યારેય ભગવાનના ભક્તનો દ્રોહ ન કરવો. તમે આખ્યાનમાં જોયું કે લોભ જાગ્યો, એમાંથી દ્રોહ થયો, વળી બ્રહ્મત્વ જોઈ અને ઈર્ષ્યા આવી કે હું પણ એવી સાધના કરું, અને એનાથી વારંવાર વિઘ્ન આવ્યા. કામે વિઘ્ન નાખ્યું, ક્રોધે નાખ્યું, પછી માંડ બધું ઠેકાણે આવ્યું. માટે કામ, ક્રોધ આ બધા અંતરશત્રુઓ તમામ તપ અને સાધના એને બાળીને ભસ્મ કરે છે. માટે માન ઈર્ષ્યાથી સાધના થતી હોય ને એટલે ઇન્દ્રિયો નથી જીતાતી. 1000 વર્ષ સુધી જેણે ભોજન ન કર્યું હોય એના હૃદયમાં કામ કોઈ દિવસ આવે ખરો? એ તો બળીને ભસ્મ થઈ જવો જોઈએ, છતાંય આવ્યો. કારણ કે એ સાધના થઈ છે, પણ જીતેન્દ્રિય બનવા માટે નહીં, બીજાનું બગાડવા માટે સાધના થઈ છે. આપણે બીજાનું બગાડવા માટે ધૂન કરીએ, ભજન કરીએ, વ્રત કરીએ, કીર્તન કરીએ કે બીજાનું બગડે, તો એણે કરી એ ભજને કરીને ક્યારેય પણ જીતેન્દ્રિય બનાતું નથી. અને જે અજીતેન્દ્રિય હોય
જેણે પંચ વિષય કે તમામ ઇન્દ્રિયોને જીતતી નથી, તો ત્યાં સુધી પંચ વિષય સાધના સિદ્ધિ સુધી કહેતા લક્ષ્ય સુધી એને પહોંચવા દેતા જ નથી. વારે વારે વિઘ્ન આવે. કોને ખબર કેટલાય જન્મ લઈને આપણે આમ નામ જેના ને તેના દ્રોહ ને અપમાન ને ઈર્ષા ને આવું કરી કરીને અટકતા હશું તોય કાંઈ કહી ન શકાય. માટે પૂર્વે તમે જુઓ તો કેટલાય ઋષિમુનિઓના તપ, એના પુણ્ય, એની સાધનાઓ પંચ વિષય કામ ક્રોધાદિકે વેડફી નાખી છે. આપણને ખબર એ નથી પડતી. આપણે તો બહાર લઈને ફરતા હોઈએ કે મેં આટલા વ્રત કર્યા છે, પણ હાવ ખિસ્સું ખાલી હોય. દેખાતું ન હોય એ વ્યક્તિને વણવા બેસાડો અને પાછળ પેલું પાડરું ચાવતું હોય, સાંજ સુધી વણે, ઓલો સાંજ પડે ત્યાં બધું આપણે સાંજ પડે વણીએ ઘણું, પણ પાછળ કામ ક્રોધ આ બધા પાડરું આવી અને બધું ચાવી જાય છે, એટલે ભેગું થતું નથી. ઓળિયાના કવિ હરિભાઈએ પોતાની રચનામાં આ વિષય ઉપર બહુ સુંદર પ્રકાશ પાડ્યો છે. આપણને બધાને લાલ લાઈટ કરે છે કે માન્ય કયું મારું કહું તને સારું, વિષયમાં મન વળગ્યું તારું રે જીવલડા. માન કયો મારો કહો તને સારો, વિષયમાં મન વળગ્યો તારું રે જીવલડા. જોને જીવ એમાં નથી સુખ તેમાં, હેરાન થાય છે હજારો રે જીવલડા. જોને જીવમાં નથી સુખ તેમાં, હેરાન થાય છે હજારો રે જીવલડા. પંચ વિષયની પ્રતીતિ નકી જે રોળ્યા છે રાજાને રંક રે જીવલડા. પંચ વિષયની પ્રતીતિ નકી જે રોળ્યા છે રાજાને રંક રે જીવલડા. સુરપતિ રસિયો ઋષિ ઘેર વસિયો, ઇન્દ્રે ચંદ્રને આળ ચડાવી રે જીવલડા. સુરપતિ રસિયો ઋષિ ઘેર વસિયો, ઇન્દ્ર ચંદ્રને આળ ચડાવી રે જીવલડા. સ્પર્શ જ કરવા ન હોશ ગયો વરવા, સર્પ થયો ને નાવ્યું સુખ રે જીવલડા. સ્પર્શ જ કરવા ન હોશ ગયો વરવા, સર્પ થયો ને નાવ્યો સુખ રે જીવલડા. એકલ શૃંગી ઋષિ ધ્યાને રેતા બેસી, સ્વાદ ચાખ્યો ને રડ
લાગી રે જીવલડા. એકલ શૃંગી ઋષિ ધ્યાને રહેતા બેસે, સ્વાદ ચાછો ને રડ લાગી રે જીવલડા. તરત છૂટી તાળી તપ નાખ્યો બાળી, બની વાત સરવે બગાડી રે જીવલડા. તરત છોટી વાળી તપ નાખ્યું બાળી, બની વાત સરવે બગાડી રે જીવલડા. આમાં આપણો કઈ વારો ન આવે. નામ બધાય મોટા મોટા ના લખાય. સારું કામ કરે તોય મોટાના નામ બોલાય, અને નબળું કામ કરે તો એનું નામ પહેલી લાઈનમાં જ આવે. તો આટલા મોટા મોટા આગળ ઉપર જતા પંચ વિષય કામ ક્રોધ લોભે કરીને હેરાન થયા છે, તો એની સાધના આગળ આપણી સાધના તો અણુ જેટલી નથી. તો આપણે આનાથી કેટલું બીતું રહેવું જોઈએ એ આ વાતનો આખો સાર છે. સમર્થ હતા, બીજી વાર એકલ શૃંગી ઋષિ સમર્થ હતા. સૌભરી હોય, ચવન હોય, એ બધા સમર્થ હતા. વિશ્વામિત્ર તમે જુઓ, એકવાર તપ બાળે એટલે બીજી વાર બેસી જાય. આપણે તો એક વખત કંઈક સાધના કરી હોય, કંઈક વ્રત કે ચાંદ્રાયણ કર્યું હોય, બળી જાય તો બીજી વખતે પગ ઢીલા પડી જાય કે આ દર વખતે કોણ કરે. તરત જ પાછા સાધનાની અંદર બેસી જાય, અને એ લોકો જેના જેના નામ લખાય તો બધાય પાર પામી ગયા, અને આપણે તો પળી જેટલી સાધના કરીને પાવડે પાવડા એમાંથી ઢોળી નાખીએ છીએ. અંદરો અંદરનો રાગ દ્વેષ ચિત્તને સ્થિર થવા દેતો નથી. માટે તમામ ઇન્દ્રિયોને જીતી રાગ દ્વેષથી પર થઈ માત્ર અને માત્ર આત્મકલ્યાણ માટે, પરમાત્માને રાજી કરવા માટે સાધના કરવી. એવું બધાને બહુ દીધું, હવે તમારું કરો. છોકરા માટે 5 માળા કરે, ફલાણા માટે કરે, બધાયનું બહુ કર્યું. હવે આત્મકલ્યાણ ક્યારે કરશો? પેલા પટેલની જેમ મુદ્દા માલ રહી જશે. આખા ગામનું લઈ આવ્યા. પટલાણીએ પૂછ્યું પટેલ આપણો, તો કે એ તો ભૂલાઈ જ ગયું. ખ્યાલ આવે છે? એમ આપણને ઉપર પૂછશે તમારું, તો બીજાનું કરવા રહ્યા, એમાં અમારું તો ભૂલાઈ જ ગયું. માટે મુદ્દામાલ ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવું. સાધના એવી કરવી. મહામુનિ વિશ્વામિત્રજીનું આખ્યાન આપણને શીખવાડે છે. બહુ અદ્ભુત ઉપદેશ આની અંદર છે. તો હવે આગળ મહામુનિ વાલ્મીકીજી લખે છે કે બીજા દિવસે નિર્મળ પ્રાતકાળ થયો. મહારાજા જનક પોતાનું નિત્ય કર્મ એને પૂર્ણ કરી અને રામ લક્ષ્મણ સહિત વિશ્વામિત્રજીને બોલાવ્યા છે. બંને રાજકુમારો સહિત મુનિનું પૂજન કરી અને કહે છે કે મુનિવર, હું આપની શું સેવા કરું? ત્યારે વિશ્વામિત્રજી કહે છે, જુઓ આમાં છે ને ધનુષ્ય ભંગની કથા થોડાક અલગ એંગલથી બતાવી છે. જે તુલસીકૃતમાં છે એના કરતાં થોડીક જુદી છે. તુલસીકૃતમાં સ્વયંવર રચ્યો છે, આમાં તો યજ્ઞ આરંભ્યો છે, સ્વયંવરની રચના નથી કરેલી. વિશ્વામિત્રજી કહે છે કે હે રાજા, દશરથના બંને વિશ્વવિખ્યાત આ વીર પુત્રો તમારે ત્યાં આવ્યા છે. એ માત્ર અને માત્ર ધનુષ્યના દર્શન કરવા માટે આવ્યા છે, તો તમે એને ધનુષ બતાવો. ત્યારે મહારાજા જનક કહે છે કે હે મુનિવર, આ ધનુષ્ય જે અહીંયા રાખવામાં આવ્યું છે એ ધનુષ ક્યાંથી આવ્યું અને શા માટે અહીંયા રાખવામાં આવ્યું છે? બધા રાજાઓ અહીંયાથી આવીને શા માટે પાછા જાય છે? બધી વાત હું તમને સંભળાવું છું. જનક મહારાજા કહે છે કે ભગવાન નિમિના જ્યેષ્ઠ પુત્ર રાજા દેવવ્રત નામે પ્રસિદ્ધ હતા, અને એ મહાત્માના હાથમાં આ ધનુષ્ય થાપણ રૂપે આપવામાં આવેલું. કેવી રીતે? તો કે પૂર્વકાળની અંદર દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ થયો, ત્યારે આ જે ધનુષ્ય છે એ ભગવાન શિવજીની પાસે હતું, એટલે તો શિવ ધનુષ કહેવાય છે.
હવે યજ્ઞની અંદર શિવજીનો ભાગ તો પ્રજાપતિએ નહોતો રાખ્યો, એટલે યજ્ઞના વિધ્વંસ પછી ભગવાન શિવજી હાથમાં ધનુષ્ય લઈ અને બોલ્યા કે તમે યજ્ઞમાંથી મારો ભાગ દક્ષ પ્રજાપતિએ કાઢ્યો, એટલે તમે કોઈ યજ્ઞ વગેરે કરતા નથી, કારણ કે તમે કોઈ મને ભાગ આપવા માંગતા નથી, માટે એકના ધનુષથી માથા ઉતારી લઈશ. શિવજી કોપાયમાન થયા અને એ વખતે તમામ દેવતાઓ ઉદાસ થઈ ગયા, ભેગા થઈ અને શિવજીની સ્તુતિ માંડ્યા કરવા. અમે લાચાર હતા, બ્રહ્માજી અને તમામ પ્રજાપતિઓના મુખ્ય બનાવેલા, એટલે એ જે નિયમ બતાવે એ નિયમમાં અમારે રહેવું પડે, માટે અમારી ભૂલને તમે ક્ષમા કરો. એટલે શિવજીએ ધનુષ મૂકી દીધું. દેવતાઓ કે છે કે આ ધનુષ અમને આપો, કારણ કે એમની પાસે હોય તો વળી ક્યારે ખીજાય ને ક્યારે ઉપયોગ કરે એ નક્કી નહીં, એવા કંઈક ઈશકથી કીધું હશે. એટલે શંકર ભગવાને એ ધનુષ્ય છે એ હે મુનિવર દેવતાઓને આપ્યું, અને એ દેવતાઓએ થાપણ રૂપે મારા પૂર્વજ એવા રાજા દેવરાતને આપેલું, અને એ પરંપરામાં આ ધનુષ અમારી પાસે છે. એકવાર હું યજ્ઞ માટે ભૂમિ શોધન કરતી વખતે ખેતરમાં હળ ચલાવતો, તો એ સમયે હળના અગ્રભાગથી પૃથ્વીમાંથી એક ઘડો નીકળ્યો ને એમાંથી એક કન્યા પ્રગટ થઈ. એ કન્યાનું નામ છે સીતા. તો અમારી પાસે જે ધનુષ્ય છે એને મહારાજ ઉપાડવા માટે 5000 સેવકોની જરૂર પડે, કોઈનાથી એ ધનુષ્ય હલતું પણ નથી. તો એવું જે આ ધનુષ્ય છે એ મારી દીકરી જે જાનકી, એ જ્યારથી સમજદાર થઈ ત્યારથી આરંભીને એક હાથે એ ધનુષ્યને ઊંચકીને અહીંયાથી અહીંયા મૂકે છે. એટલે મને એવું લાગ્યું કે આ જે મારી દીકરી છે એનું કાંડું મારે જેના તેના હાથમાં તો ન જ સોંપવું જોઈએ. આવું વિચારી અને પછી મેં એવું નક્કી કર્યું કે આ ધનુષ્યને જે રાજકુમાર ચડાવે એની સાથે મારે મારી દીકરી વરાવવી. તો ઘણા રાજાઓ, ઘણા રાજકુમારો વગેરે હતા. તો એ બધાય આવી અને એવું કહેતા કે મહારાજ તમારી કન્યા અમને આપો. એટલે હું એને કહું કે આ ધનુષ્ય તમે ચડાવી દો. તો તમામ રાજકુમારોએ મહેનત કરી જોઈ. ધનુષ્યને ચડાવવાની તો વાત એક બાજુ, ઊંચકવાની કે હલાવવાની પણ કોઈનામાં સામર્થ્ય નહોતી. અને આ બધાય રાજાઓને એમ થયું કે જનક આવી રીતે બધાય રાજકુમારોને બોલાવી અને અપમાન કરે છે, એટલે મેં બધાને ના પાડી ધનુષ ચડાવ્યા વગર કન્યા નહીં આપું. એટલે રાજાઓ બધા ક્રોધિત થયા અને ચારેય બાજુથી મિથિલાને ઘેરી લીધી. એમને એવું લાગ્યું કે જનકે અમારો તિરસ્કાર કર્યો છે, એટલે બધા જ રાજાઓ ગુસ્સે થઈને ચારેય બાજુથી મિથિલા ઉપર આક્રમણ કર્યું, મિથિલાને ત્રાસ આપવાનું ચાલુ કર્યું. પૂરા 100 વર્ષ સુધી મિથિલાને ઘેરીને રાજાઓ ઉભા રહ્યા. વાલ્મીકીજી આવું લખે છે. અને આ દરમિયાન મારા રાજ્યમાં હે મુનિવર જેટલા યુદ્ધના અસ્ત્ર શસ્ત્ર હતા એ બધાય ખતમ થઈ ગયા. મને બહુ દુઃખ થયું. મેં તપસ્યા દ્વારા બધાય દેવતાઓને પ્રસન્ન કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે દેવતાઓએ રાજી થઈને મને ચતુરંગીણી સેના આપી. અને પછી મારા સૈનિકોનો માર ખાઈને એ તમામ પાપી રાજાઓ પોતપોતાના દેશમાં જતા રહ્યા. તો એ જ આ પરમ પ્રકાશમાન ધનુષ્ય છે, અને એ તમારા કહેવાથી હું રામ અને લક્ષ્મણને બતાવીશ. અને એ મુનિવર બતાવીશ એવું નહીં, અત્યારે કદાચ રામ જો ધનુષ્યની પ્રત્યંચાને ચડાવી દે તો હું મારી કન્યા સીતાનો હાથ એ દશરથ પુત્રના હાથમાં આપી દઈશ. વાલ્મીકીજી લખે છે કે આવી રીતે વાત થઈ એટલે રાજા જનકે મંત્રીઓને આજ્ઞા આપી ચંદન અને માળાઓથી સુશોભિત એવા દિવ્ય ધનુષને તમે અહીંયા યજ્ઞશાળામાં લઈ આવો. યજ્ઞ મંડપ નગરની બહાર હતો. જનકની આજ્ઞા મળતા મંત્રીઓ નગરમાં ગયા. ધનુષ્યને આગળ કરી અને પૂરની બહાર નીકળ્યા. ધનુષ્યને 8 પૈડાવાળા લોઢાના પટારામાં રાખવામાં આવ્યું છે, અને 5000 બળવાન વીરો પરિશ્રમપૂર્વક ધકેલી અને એને આ યજ્ઞશાળાની અંદર લાવ્યા છે. 5000 હતા તો બધાને પરસેવો વળી ગયો. આવું આ ધનુષ્ય છે.
એટલે તરત જ રાજા જનકે વિશ્વામિત્ર તથા બંને ભાઈની સામે હાથ જોડીને કહ્યું કે એ જ ધનુષ્ય છે કે જેને અમારા વડવાઓ પરંપરાથી પૂજતા આવ્યા છે. આ ધનુષ્યની પણછને દેવતાઓ, અસુરો, ગાંધર્વો, યક્ષો, કિન્નરો કોઈ પણ ચડાવી શક્યા નથી. આ ધનુષ્યને ખેંચવું, આના ઉપર બાણનું સંધાન કરવું, આની પ્રત્યંચા પર ટંકાર કરવો, એને ઉપાડીને આમ તેમ હલાવવું, આ શક્તિ માણસમાં તો ક્યાંથી હોય? ત્યારે વિશ્વામિત્રજીએ ભગવાન રઘુનાથની સામે જોયું કે તમે જરીક પટારામાં જઈ અને આમ જરાક જોવો તો ખરા ધનુષ્ય કેવું છે. એટલે પરમાત્મા ઊભા થયા. ગુરુ આજ્ઞા મળતા પટારા પાસે ભગવાન ગયા. સેવકોએ પટારાનો જે દરવાજો હતો, ઢાંકણો, એને ખોલી નાખ્યો. એટલે ભગવાને આમ નીચે નમી અને ધનુષ્યની સામે નજર કરી. ભગવાન ગુરુની સામે જોઈ અને કહે છે, ગુરુદેવ હું આનો સ્પર્શ કરું? ત્યારે ગુરુએ હા પાડી. ગુરુ કહે છે કે સ્પર્શ નહીં, એને ઉપાડવાનો પ્રયાસ કરો. પરમાત્માએ જ્યાં જટાજૂટને બરોબર બાંધીને કમર કસી અને ધનુષ્યનો સ્પર્શ કરવા જાય, આ દિવ્ય લીલાના દર્શન માટે આકાશ માર્ગે દેવતાઓને ભીડ ભરાણી. સૂર્યદેવ આકાશની અંદર સ્થિર બન્યા છે. બીજા રાજાઓ જનસમૂહ મીટ માંડી અને ભગવાનની 16 વર્ષની ઉંમરની એની કોમળતાની સામે જોઈ રહ્યા છે. ભગવાનનું વીર્ય, તેજ, બળ વગેરેને મસ્તક માંડ્યા ઝુકાવા. અને લક્ષ્મણજી તો પરમાત્મા ઊભા થયા એટલે ગોઠણિયાભેર થઈ ગયા. વિશ્વામિત્રજી કહે છે કે લખન તારે નથી જવાનું? તો કે મારે નથી જવાનું, પણ હમણાં પરમાત્મા સ્પર્શ કરશે અને ધનુષ્યનો જો ટંકાર થશે તો દિગ્ગજોના શિર ઉપરથી ધરતીનો ગોળો ખસી જશે. હું શેષનો અવતાર છું. ધરતીનું સંરક્ષણ કરવું એ મારી ફરજ છે. માટે ધરતીને હું બરોબર દબાવવા માટે કોઠણિયાભેર થયો છું. સીતાજીને શુભ શુકનો માંડ્યા થવા, અસુરોને ભયંકર અપશુકનો થવા લાગ્યા છે. મહામુનિ વાલ્મીકીજી લખે છે કે પશ્યતામ નૃહ સહસ્ત્રાણામ બાહુનામ રઘુનંદના આરોપયત્સ ધર્માત્મા આરોપયત્સ ધર્માત્મા સલીલ વિવતદનો સલીલ વિવતદનો સલીલ વિવતદનો સલીલ વિવતદનો આરોપયત સર્વાત્મા સલીલ વિવતદનો આરોપયત સધર્માત્મા સલીલ વિવતદનો સલીલ વિવતદનો સલીલ વિવતદનો પશ્યતામ નૃસહસ્રાણામ બાહુનામ રઘુનંદના પશ્યતામ તૃસહસ્રાણામ બાહુનામ રઘુનંદનો બાહુના રઘુનંદના બાહુના રઘુનંદના આરોપયત સધર્માત્મા સલીલ વિવતદનો આરોપયત ધર્માત્મા સલીલ વિવતદનો સલીલ વિવતદનો સલીલ વિવતદનો. ભગવાન ધનુષ્યને જોઈ અને ઉપાડવાની તૈયારી કરે છે. માતા પિતાને મનોમન યાદ કર્યા કે આ પ્રસંગની અંદર માતા પિતાની આજે હાજરી નથી. શિવજીનું ધનુષ્ય છે એટલે મનોમન ભગવાન શિવજીને પણ વંદના કરી અને ભગવાન રઘુકુલ કેતુએ બરોબર ધનુષ્યને મધ્ય ભાગમાંથી પકડ્યો. ભગવાનની 16 વર્ષની કિશોર અવસ્થા છે. રૂપશીલ અને ગુણના ધામ છે. જનકની સભામાં જાણે કે બીજો સૂર્ય ઉદય થયો હોય એવો ભગવાનનું તેજ ઝળહળે છે. અને ધનુષ્યને પકડતાની સાથે જ આમ જ્યાં ઉઠાવ્યું વીજળીનો ઝબકારો થાય એમ તેજના કિરણો ફૂટ્યા.
અને પણસ ચડાવીને રમત માત્રથી ભગવાને ધનુષ્યના 2 ટુકડા કર્યા, પણ ધરતી ફાટી જાય એવો જબરજસ્ત કડાકો થયો છે. જાણે વજ્રપાત ભૂકંપ થયો હોય એમ ધરતી ધ્રુજી ગઈ. દિગ્ગજો ડોલવા લાગ્યા, બરોબર ધરતીના છેડાને દાંત વચ્ચે દબાવ્યો. પર્વતો ફાટવા લાગ્યા, સાગરો ખળબળવા લાગ્યા, નદીઓના વેણ બદલાયા. અને મહામુનિ વાલ્મીકીજી એવું લખે છે કે નિપેતુશ્ચ નરા સર્વે તેન શબ્દેન મોહિતા વર્જયિત્વા મુનિવરમ વર્જયિત્વા મુનિવરમ રાજાનમ તૌચ રાઘવો રાજાનમ તૌચ રાઘવો રાજાનમ તૌચ રાઘવો રાજાનમ તૌચ રાઘવો વર્જયિત્વા મુનિવરમ રાજાનમ તૌચ રાઘવો વર્જયિત્વા મુનિવરમ રાજાનમ તૌચ રાઘવો રાજાનમ તૌચ રાઘવો રાજાનમ તૌચ રાઘવો નિપેતુશ્ચ નરા સર્વે તેન શબ્દેન મોહિતા નિપેતુશ્ચ નરા સર્વે તેન શબ્દેન મોહિતા તેન શબ્દેન મોહિતા તેન શબ્દેન મોહિતા વર્જયિત્વા મુનિવરમ રાજાનમ તૌચ રાઘવો વર્જયિત્વા મુનિવરમ રાજાનમ તૌચ રાઘવો રાજાનમ તૌચ રાઘવો રાજાનમ તૌચ રાઘવો. વાલ્મીકીજી એવું લખે છે કે જ્યારે ધનુષ્ય ભાંગવાનો અવાજ આવ્યો ને કહેતા કડાકો થયો, ત્યારે એક મુનિવર વિશ્વામિત્ર, બીજા રાજા જનક અને ત્રીજા રામ લક્ષ્મણ બંને ભાઈ, આ 4 સિવાય સભામાં જેટલા હતા એ બેભાન થઈને ધરતી ઉપર ઢળી પડ્યા. આ 4 જ બાનમાં છે. થોડી વારે મૂર્છા વળી અને એ ધનુષ્ય ભંગથી બધાને આશ્ચર્યની સાથે આનંદ થયો છે. અને વાલ્મીકીજી લખે કે ધનુષ્ય તૂટતા રાજા જનકની ચિંતા તૂટી, તમામ નગરજનોની પ્રતીક્ષાનો અંત આવ્યો. કોઈ પણ રાજકુમાર ધનુષ તોડવા આવે એનાથી હલે નહીં, એટલે ક્રોધાયમાન થઈને જાય, નગરીને કંઈક નુકસાન પહોંચાડતો જાય, એટલે પ્રજા પણ કાયમને માટે ડરતી રહેતી. અને અસુર કુળ વધવો એના ચૂડલાને પણ જાણે કે તૂટવાની તૈયારી દેખાય. આકાશમાંથી દેવતાઓએ પુષ્પનો વરસાદ કરી અને જય જયકાર કર્યો છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. સિયા રામચંદ્ર ભગવાન કી જય. આકાશની અંદર અપ્સરાઓ નૃત્ય કરવા લાગી, ગંધર્વો કિન્નરો ગાન કરવા લાગ્યા, બંદીજનો માગધો બિરદાવલીઓ બોલે છે. ભગવાને ગુરુને વંદના કરી અને ત્યાર પછી પ્રસન્ન થયેલા વિશ્વામિત્રે પ્રભુને શુભ આશીષ પાઠવ્યા છે. અને રાજા જનક વિશ્વામિત્રજીને કહે છે કે મેં આજે આ દશરથ નંદન રામનું પરાક્રમ જોઈ લીધું છે. મહાદેવજીના ધનુષ્યને જે ચડાવવું એ તો અચિંત્ય, ન માની શકાય એવી ઘટના છે. અને છતાંય જ્યારે રામે આ ધનુષ્યને તોડ્યું તો મારી પુત્રી સીતા હું રામને અર્પણ કરું છું. અને એ સીતા દશરથજીના રઘુવંશમાં જઈ અને અમારી જનક વંશની કીર્તિને વધારશે. માટે હે બ્રહ્માન કુશિક નંદન, જો તમારી આજ્ઞા હોય તો આ મારા જે મંત્રીઓ છે એ રથ ઉપર અસવાર થઈ અને ઝડપથી અયોધ્યા જાય અને વિનયપૂર્વકના વચનો બોલી રાજા દશરથજીને અહીંયા લઈ આવે અને બધાય સમાચાર સંભળાવી અને વિનંતી કરે તો તમે જે રીતે આજ્ઞા કરો એ રીતે કરીએ.
ત્યારે વિશ્વામિત્રજી કહે છે કે કાંઈ વાંધો નહીં, તમે એક મંગલ પત્રિકા દશરથ મહારાજાના ઉપર લખો અને જે રીતે ધનુષ તૂટ્યું છે એની વિગત વગેરે લખી અને એમને કહેજો કે બારાત લઈ અને જનકપુરની અંદર પુત્રના લગ્ન માટે આવે. આ રીતે કહ્યું એટલે તરત જ કુલ ગુરુ પુરોહિત શતાનંદજીની પાસે મંગલ પત્રિકા લખાવી છે. કંકુ ઘોળી લખાવી કંકોતરી, કંકુ ઘોળી લખાવી કંકોતરી, લખ્યો સ્વસ્તિ અવધપુર ધામ, અવસર ધૂળો આવ્યો. લખ્યો સ્વસ્તિ અવધપુર ધામ, અવસર રૂડો આવ્યો. લખે મિથિલાપુરીથી ભૂપ વિદેહી, લખે મિથિલાપુરીથી ભૂપ વિદેહી. વાંચો દશરથ ગુણના ધામ, અવસર રૂડો આવ્યો. વાંચો દશરથ મૂળનાથ, અવસર રૂડો આવ્યો. તવ વર રઘુવર રામજી, તવ વર રઘુવર રામજી, જેણે કરો ધનુષનો ભંગ, અવસર રૂડો આવ્યો. જેણે કર્યો ધનુષનો ભંગ, અવસર રૂડો આવ્યો. કરી પ્રતિજ્ઞા પૂરી મોજ માનની, કરી પ્રતિજ્ઞા પૂરી મોજ માનની. માટે સીતાવરાવું તે સંગ, અવસર રૂડો આવ્યો. માટે સીતાવરાવો તે સંગ, અવસર રૂડો આવ્યો. વેગે વેલા પધારો દશરથ રાજવી, વેગે વેલા પધારો દશરથ રાજવી. ચતુરંગી સેના સૂત સાથ, અવસર રૂડો આવ્યો. ચતુરંગી સેના સૂત સાથ, અવસર રૂડો આવ્યો. ફૂલ ગુરુ વસિષ્ઠને લાવજો, ફૂલ ગુરુ વસિષ્ઠને લાવજો. બીજા ઋષિ મુનિ વિપ્રો સાથ, અવસર રૂડો આવ્યો. બેજારો શિવોની
સર રૂડો આવ્યો. આવી રીતે મંગલ પત્રિકા લઈ અને દૂતોને અયોધ્યા તરફ મોકલ્યા છે. રસ્તામાં 3 રાત્રિ વિશ્રામ કરી ચોથે દિવસે દૂતો અયોધ્યા પહોંચ્યા છે. રાજાની આજ્ઞાથી અયોધ્યાના રાજમહેલમાં પ્રવેશ કરી દેવતુલ્ય તેજસ્વી એવા દશરથ રાજાના હાથમાં જે મંગલ પત્રિકા હતી એ આપી છે અને કહ્યું કે જનકપુરથી જનક રાજાનો હું દૂત છું અને આ પત્રિકા જનકજીએ મોકલી છે, આપને સંદેશો પાઠવો છે. રાજી થયેલા દશરથજીએ પત્રિકા હાથમાં લીધી અને ખોલતાની સાથે જ રોમાવલીઓ ખડી થઈ ગઈ, શુભ શુકનો થવા લાગ્યા. ખોલી અને દશરથજી વાંચે છે તો એની અંદર એવું લખ્યું છે કે હે રાજવી, તમને ખ્યાલ જ હશે કે મેં અગાઉ પ્રતિજ્ઞા કરેલી અમારી કુળ પરંપરાનું પૂજાતું આવેલું જે શિવ ધનુષ્ય, એ શિવ ધનુષ્યને જે રાજકુમાર ચડાવે એની સાથે ભૂમાંથી કહેતા પૃથ્વીમાંથી નીકળેલી ભુજા કહેતા સીતા, એની સાથે મારે વરાવવી. એટલે તમામ રાજકુમારોના બળની મેં પરીક્ષા કરેલી, પણ એ પરીક્ષાનો આજે અંત આવ્યો છે. તમારા વિશ્વામિત્રની સાથે આવેલા જે સાંવરા રાજકુમાર, એણે પોતાના બળ અને પરાક્રમથી મારી કન્યાને જીતી લીધી છે. માટે મારી વીર્યશુલ્કા એવી જે કન્યા એ હું તમારા પુત્રની સાથે વરાવવા માંગુ છું. માટે આપ પણ કૃપા કરજો અને તમારા ગુરુ પુરોહિતો વગેરેને સાથે લઈ અને જલ્દી આવો અને તમારા બંને પુત્રોના લગ્નનો આનંદ પ્રાપ્ત કરો. આવું વાલ્મીકીજીએ લખ્યું છે. ધનુષ ભંગ ખાલી રામે જ કર્યો, પણ આર્ત દ્રષ્ટા એવા જનક મહારાજાએ 2 કન્યાઓનું એની રીતે નક્કી કર્યું અને વાલ્મીકીજીએ આમાં લખી નાખ્યું છે. હે રાજન, મારા કુલગુરુ પુરોહિત શતાનંદજી પાસે મેં આ પત્રિકા લખાવી છે અને આ શબ્દોને વાંચતા દશરથજી અતિશય પ્રસન્ન થયા છે. દૂતોનું સન્માન કરીને એને વિદાય આપી. રાજાએ રાણીવાસમાં સમાચાર આપ્યા. આખા નગરમાં વાયુ વેગે વાત ફેલાઈ ગઈ અને રાજાએ વિચાર્યું કે ધર્મના કામમાં ઢીલ નહીં, બીજે જ દિવસે અયોધ્યાથી જાન લઈ અને પ્રસ્થાન કરવું. તમામ રાણીઓ, દાસ દાસીઓ, નગરજનો બધા આનંદિત બની અને દશરથ રાજાની સાથે જાનની તૈયારીમાં જોડાયા. અને આ પત્રિકા વાંચી આખા નગરમાં રાજાએ મીઠાઈ, ખારેક અને પતાસા વેચાવ્યા છે અને ઘેર ઘેર અયોધ્યાની અંદર મંગળ ગવાય છે. આંગણ સાથિયા પોરાવો, ટોડલે તોરણિયા બંધાવો, મારે આંગણીએ વધાવો, રૂડો આવ્યો રે. આંગણ સાથિયા પોરાવો, ટોડલે તોરણિયા બંધાવો, મારે આંગણીએ વધાવો, રૂડો આવ્યો રે. રાજા દશરથજીના કુંવર જેનું નામ છે રઘુવર, એના દીવાનો વધાવો, રૂડો આવ્યો રે. રાજા દશરથજીના કુંવર જેનું નામ છે રઘુવર, એના દીવાનો વધાવો, રૂડો આવ્યો રે. રાજા જનક ગુણના ધામ, એની કુંવરી સીતા નામ. રાજા જનક ગુણના ધામ, એની કુંવરી સીતા નામ. જુગલ જોડીના દર્શનથી જન્મ પાવ્યો રે. જુગલ જોડીના દર્શનથી જન્મ પાવ્યો રે. આંગણ સાથિયા પુરાવો, ટોડલે તોરણિયા બંધાવો, મારે આંગણીએ વધાવો, રૂડો આવ્યો રે. આંગણ સાથિયા પુરાવો, ટોડલે તોરણિયા બંધાવો, મારે આંગણીએ વધાવો, રૂડો આવ્યો રે. મુનિ વિશ્વામિત્ર સંગ કીધો, ધનુષ કેરો ભંગ. મુનિ વિશ્વામિત્ર સંગ કીધો, ધનુષ કેરો ભંગ. અવસર મિથિલા વાસને મનડે ભાવ્યો રે. અવસર મિથિલા વાસીને મનડે ભાવ્યો રે. આંગણ
આંગણ પાથિયા પુરાવો, ટોડલે તોરણિયા બંધાવો, મારે આંગણીએ વધાવો રૂડો આવ્યો રે. આંગણ સાથિયા પુરાવો, ટોડલે તોરણિયા બંધાવો, મારે આંગણીએ વધાવો રોડો આવ્યો રે. ગુનો ઉતારવાને ભાર થયા કૌશલ્ય કુમાર, સતી સીતાજીનો આનંદ વધાર્યો રે. ગુનો ઉતારવાને ભાર થઈ કૌશલ્યા કુમાર, સતી સીતાજીનો આનંદ વધાર્યો રે. આંગણ સાથિયા પુરાવો, ટોડલે તોરણિયા બંધાવો, મારે આંગણીએ વધાવો રૂડો આવ્યો રે. આંગણ સાથિયા પુરાવો, ટોડલે તોરણિયા બંધાવો, મારે આંગણીએ વધાવો રોડો આવ્યો રે. મારે આંગણીએ વધાવો રૂડો આવ્યો રે. મારે આંગણીએ વધાવો રોડો આવ્યો રે. આખી અયોધ્યામાં પરમાત્માના લગ્નની વધામણી સાંભળી બધાને ખૂબ આનંદ છે. રાત્રિ પસાર થઈ. રાજા દશરથે પોતાના મંત્રી સુમંત એને બોલાવી અને કહ્યું છે કે પુષ્કળ ધન વગેરે લઈ આપણા જે ધનાધ્યક્ષ હોય, ખજાનચીઓ હોય, એ બધા એને સાથે લેવાના છે. અનેક પ્રકારના રત્નો, મણીઓ, સોનામોરો, કારણ કે પુત્ર લગ્ન પ્રસંગે પહેલાના રાજાઓ દાન બહુ કરતા, અને એ બધાની રક્ષા માટે સૈનિકની વ્યવસ્થા પણ કરવાની છે. ચતુરંગીણી સેનાને સાથે લઈ લ્યો. સરસ મજાના ઘોડાઓ, રથ, પાલખીઓ વગેરે તૈયાર કરો અમારા માટે, અને કુલગુરુ વશિષ્ઠને માટે સુવર્ણ જડિત રથ છે એને તૈયાર કરો. વશિષ્ઠ, વામદેવ, જાબાલી, કશ્યપ, દીર્ઘજીવી, માર્કંડેય, કાત્યાયન આ બધા જ બ્રહ્મર્ષિઓ આગળ ચાલે, અને એમાં જરાય પણ વિલંબ કરશો નહીં. ભરત, શત્રુઘ્નને સમાચાર મળતા એને પણ આનંદ સમાતો નથી. નગરની તમામ સ્ત્રીઓ આવી અને દશરથજીને આંગણે મંગળ ગાય છે. સૌ પ્રથમ બીજે દિવસે સવારે ગણપતિનું સ્મરણ કરી રાજા દશરથજીએ ગુરુને વંદના કરી છે. તૈયાર કરેલા બંને રથ, ઘોડાઓ ઝૂમી રહ્યા છે. દશરથજી ગુરુનો હાથ ઝાલી અને પહેલા વશિષ્ઠ ગુરુને રથની અંદર બિરાજમાન કરે છે. પછી ઈષ્ટદેવને યાદ કરી અને સુવર્ણના રત્ન જડિત રથમાં રાજાએ પગ મૂક્યો. તમામ નગરજનોએ જય જયકાર કર્યા છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. અનેક મુનિઓ, વિપ્રો, પુરોહિતો બધાએ પાલખીમાં બિરાજ્યા. ભરત અને શત્રુઘ્ન એની જેવા જ ઘણા બધા છેલ છબીલા રાજકુમારો અશ્વ ઉપર આરૂઢ થયા છે. દરેકના મન ભગવાન રઘુનંદનના દર્શન માટે આતુર છે. ચતુરંગીણી સેના ચાલી. નગરની સ્ત્રીઓ રથ ઉપર પુષ્પની વૃષ્ટિ કરે છે, અને નગરની બહાર નીકળતા આજ જાણે કે પરબ્રહ્મના પિતાના પગમાં તમામ શુકનો આવી અને આળોટવા માંડ્યા છે. માથે જળનો ઘડો લઈ કુંવારી કન્યા સામે મળી છે. ફૂલની છાબ લઈ માળી સામે મળ્યા. વત્સ સહિતની ગાય સામે મળી છે. આ રીતે અયોધ્યાની હદને વટાવી એક પછી એક રાજ્યોને વટાવતા 4 દિવસનો રસ્તો કાપી વચ્ચે વિશ્રામ કરતા થકા વિદેહ નગરની અંદર પહોંચ્યા. આગમનના સમાચાર જાણી અને મહારાજા જનકે સ્વાગત સત્કારની તૈયારી કરીને મિથિલાના રાજમાર્ગ ઉપર મખમલના બિછાના બિછાવ્યા છે, અને એના ઉપર સુંદર પુષ્પો પાથરવામાં આવ્યા. કારણ કે દશરથ રાજા આ લોકમાં કોઈના મહેમાન થતા જ નથી, એટલે આપણે જનકપુરમાં જઈને મખમલ પાછળ મંડી પડીએ છીએ. મખમલ તો બધે મળે, પણ જનકપુરીમાં મળે એ પ્રસાદીનો ગણાય એવો આપણને મહિમા હોય. રાજા જનક પણ અતિશય આનંદિત થઈ દશરથજીનું સ્વાગત કરવા માટે સીમા સુધી ગયા છે. બંને રાજાઓ એકબીજાને બાથમાં લઈને મળ્યા છે, જાણે 2 મોટા ઘૂઘવતા દરિયા મળતા હોય એવું સોહામણું દ્રશ્ય લાગે છે. મિથિલા નરેશે દશરથજીને કહ્યું કે હે રાજન,
તમારું અમારી નગરીમાં સ્વાગત છે. તમે પધાર્યા એ બહુ મારું મોટું ભાગ્ય છે. રઘુકુળના મહાપુરુષો અતિ પરાક્રમ સંપન્ન હોય છે અને આ કુળની સાથે સંબંધ થવાથી અમારા કુળની કીર્તિ પણ વધી જશે. આવી રીતે કહ્યું. દશરથજીને યથાયોગ્ય ઉતારા વગેરે અપાવ્યા. તમામને ઉતારા કરાવી અને જનકજી એવું બોલ્યા છે કે હે રાજેન્દ્ર, કાલે સવારે તમામ મહર્ષિઓની ઉપસ્થિતિ હશે. મારા યજ્ઞની હું સમાપ્તિ કરું અને ત્યાર પછી લગ્નનું શુભ કાર્ય એને સંપન્ન કરવાનું છે. પણ હે રાજન, આજે તમે અમારે આંગણે પધાર્યા તો હવે પછીનો જે વિધિ છે એ તમે જેમ કહેશો એમ જ અમારે કરવાનો છે. અને આવું જનકે જ્યારે કહ્યું ત્યારે બોલો એની કળા જાણનારા કહેતા વાણીના મર્મગ્ન એવા દશરથ રાજા બહુ સુંદર બોલ્યા છે કે પ્રતિગ્રહો દાતૃવશ શ્રુત મે તન્મયા પુરા યથા વક્ષસી ધર્મજ્ઞ યથા વક્ષસી ધર્મજ્ઞ તત્ કરીષ્યામહે વયં તવ કરીષ્યામહે વયં તત્ કરીષ્યામહે વયં તત્ કરીષ્યામહે વયં યથા વક્ષસી ધર્મજ્ઞ તત્ કરીષ્યામહે વયં યથા વક્ષસી ધર્મજ્ઞ તત્ કરીષ્યામહે વયં તત્ કરીષ્યામહે વયં તત્ કરીષ્યામહે વયં પ્રતિગ્રહો દાતૃવશ શ્રુત મે તન્મયા પુરા પ્રતિગ્રહો દાતૃવશ શ્રુત મે તન્મયા પુરા શ્રુત મે તન્મયા પુરા શ્રુત મે તન્મયા પુરા યથા વક્ષસી ધર્મજ્ઞ તત્ કરીષ્યામહે વયં યથા વક્ષસી ધર્મજ્ઞ તત્ કરીષ્યામહે વયં તત્ કરીષ્યામહે વયં તત્ કરીષ્યામહે વયં. દશરથજી કહે છે કે હે રાજન, મેં ઘણાય સમય પહેલા વિદ્વાનોને મોઢે એવું સાંભળ્યું છે કે દાન લેનારો હંમેશા દાન દેનારાને આધીન હોય છે. આજે હું તમને કાંઈ દેવા નથી આવ્યો, તમારી કન્યાને લેવા આવ્યો છું. માટે હું કહું એમ ન થાય, પણ તમે જેમ કહો એ જ પ્રમાણે અમારે કરવાનું છે. જે દાન દેવા વાળો છે એનો હાથ ઉપર હોય અને લેવા વાળાનો હાથ હંમેશા નીચે હોય. તો આજે અમે તમારી કન્યાને લેવા માટે આવ્યા છીએ. માટે તમારો હાથ મારા કરતા પર છે, મારો હાથ નીચે છે. માટે તમે જેમ કહેશો એમ જ અમે કરશું. દશરથજીનું વચન સાંભળી અને જનક મહારાજાને બહુ વિસ્મય થયો છે. ત્યાર પછી તમામ મહર્ષિઓ એકબીજાને મળી ઘણાએ રાજી થયા. મહાતેજસ્વી એવા રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રજીને આગળ કરી પિતાજીને મળવા માટે ગયા છે. ભગવાનનો ચરણ સ્પર્શ ભરતને શત્રુઘ્નજીએ કર્યો અને ભગવાન પિતાના ચરણાર વિંદમાં ઢળી પડ્યા છે. દશરથજી એકદમ હર્ષ ગેલા થઈ ભગવાનને બાથમાં લઈને પરમાત્માનું મસ્તક સૂંઘ્યું છે. લક્ષ્મણજીને પણ હૃદય લગાવ્યા છે. ભાઈઓ અરસપરસ મળ્યા છે, થોડી વાર વાતો કરી અને પિતાજીને બધું સંભળાયું કે તમારા પ્રતાપે અમે મારીચ અને સુબાહુને માર્યા, તાટકાને મારી, અહલ્યાનો ઉદ્ધાર કર્યો. આ બધી વાત સાંભળીને દશરથજીને ક્યાંય આનંદ સમાતો નથી. ચારેય ભાઈઓ પરમાત્મા પિતાની ચરણ ચંપી કરે છે. જેણે મૂર્તિમાન 4 વેદ બેઠા હોય એવું લાગે છે. જનકજી પણ યજ્ઞ કાર્યને સંપન્ન કરી આગળના કાર્ય માટે વિચારતા રાત્રિ વિતાવા લાગ્યા. સવાર થતા નિત્યવિધિથી નિવૃત્ત થઈ જનકે કુલ પુરોહિત શતાનંદજીને બોલાવ્યા છે. વંદન કરીને કહ્યું કે હે મુનિવર, મારે ઘેર આવો લગ્નનો પ્રસંગ છે. માટે મારા મહાતેજસ્વી અને પરાક્રમી એવા ભાઈ કુશધ્વજ
જે અત્યારે ઇક્ષુમતી નદીના કિનારે વસેલી સાંકાશ્ય નગરીમાં નિવાસ કરે છે. તો એ આ લગ્ન પ્રસંગે હાજર હોય એવું હું ઈચ્છું છું. માટે તમે વાયુવેગી ઘોડા ઉપર અશ્વારોને મોકલી અને ભાઈ કુશધ્વજને જનકપુરમાં બોલાવી લાવો. શતાનંદજીએ તરત જ દૂતોને આજ્ઞા કરતા પવનવેગી અશ્વ ઉપર આરૂઢ થઈ અને કુશધ્વજને બોલાવવા માટે રવાના થયા છે. દૂતોના મુખે મિથિલાના સમાચાર સાંભળી અને કુશધ્વજ રાજા જનકની આજ્ઞા પ્રમાણે જનકપુરીમાં આવ્યા છે. મોટા ભાઈને વંદન કર્યા, શતાનંદજીને વંદન કરી અને સિંહાસન બાજુમાં આપ્યું, કારણ કે રાજા છે. તો એ સિંહાસન ઉપર બેઠા અને પછી બંને વીર બંધુ જનક અને કુશધ્વજે પોતાના સુદામ નામના મંત્રીને મોકલ્યા કે તમે દશરથજીને ઉતારે જઈ દશરથજી એમના પુરોહિતો અને એમના ચારેય પુત્રો એને અહીંયા બોલાવી લાવો. દશરથજી આગળ આવી અને દૂતે પ્રણામ કરીને કહ્યું છે કે હે અવધપતિ વિદેહરાજ જનક ઉપાધ્યાય પુરોહિતો સહિત આપના દર્શન કરવા ઈચ્છે છે. તમને બોલાવે છે એમ નહીં, કારણ કે રાજાને એવું ન કહેવાય. સુદામની વાત સાંભળી અને દશરથજી ઋષિઓ બંધુઓ સહિત જ્યાં જનકજી બિરાજે છે ત્યાં આવ્યા. એમને ઉદ્દેશી અને ભાષા કુશળ એવા દશરથજી કહે છે કે હે જનકજી, તમે તો જાણતા જ હશો કે અમારા ઈક્ષ્વાકુ કુળના દેવતા અમારા કુલ ગુરુ મહર્ષિ વશિષ્ઠજી છે અને એની આજ્ઞા પ્રમાણે જ અમારા તમામ રાજાઓ રાજ કરતા આવ્યા છે અને આજ પણ એની આજ્ઞાનું અમારા અવધમાં પાલન થઈ રહ્યું છે. માટે બધા જ મહર્ષિઓ સહિત વિશ્વામિત્રની પણ જો આજ્ઞા હોય તો ધર્માત્મા વશિષ્ઠજી એ અમારી કુળ પરંપરાનો તમને પરિચય આપે. હવે બંનેને સામ સામે વંશાવલી બોલાય છે. જૂના સમયમાં એવો રિવાજ હતો. આ સાંભળી અને વશિષ્ઠજી તરત જ વિદેહરાજ જનકને કહેવા લાગ્યા કે હું રઘુવંશની જે વંશાવળી વર પક્ષની વંશાવલી એ હું તમને સંભળાવું છું. ભગવાનના નાભી કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા અને એ બ્રહ્માજીના પુત્ર મરીચી થયા, એના કશ્યપ થયા, એના વિવસ્વાન થયા, એના વૈવસ્વત મનુ થયા. તો આ મનુ છે એ પ્રથમ પ્રજાપતિ હતા અને એમને ઈક્ષ્વાકુ નામના પુત્ર થયા. એ ઈક્ષ્વાકુને જ આપ અયોધ્યાના પ્રથમ રાજા જાણો. એણે અયોધ્યા નગરીને વસાવી છે. ઈક્ષ્વાકુના પુત્ર કુક્ષી થયા, એના વિકુક્ષી થયા, એના બાણ થયા, એના અનરણ્ય થયા, એના પૃથુ, એના ત્રિશંકુ થયા, એના ધુંધુમાર થયા, એના યુવનાશ્વ થયા, એના માનધાતા થયા, એના સુસંધિ થયા, એના ધ્રુવ સંધિ થયા અને એના પ્રસેનજીત થયા. એને ત્યાં ભરત નામના રાજા થયા અને એના વંશની અંદર સગર નામના રાજા થયા. એ સગરને ત્યાં અસમંજસ થયા, અસમંજસના અંશુમાન થયા, અંશુમાનના દિલીપ, દિલીપના ભગીરથ થયા, ભગીરથના કકુસ્થ થયા, કકુસ્તથી રઘુનો જન્મ થયો, એના પ્રવૃદ્ધ થયા, એના શંખણ થયા, એના સુદર્શન, એના અગ્નિવર્ણ થયા, એના પ્રશુશ્રુક થયા અને એના અંબરીશ થયા અને અંબરીશના નહુષ, નહુષના યયાતિ, યયાતિના નાભાગ થયા, નાભાગના અજ અને અજને ત્યાં આ દશરથ નામના રાજા થયા. ભગવાનના વડવાઓના 40 નામ વંશાવલીમાં બતાવ્યા છે. અને એ મહારાજા દશરથથી મહાન વીર્યવાન શુરવીર રૂપશીલ ગુણ બળના ધામ એવા આ રામ અને લક્ષ્મણ થયા, જેને તમે તમારી કન્યાઓ આપી રહ્યા છો. અને હે રાજન, ઈક્ષ્વાકુ કુળમાં ઉત્પન્ન થયેલા રાજાઓનો વંશ આદિકાળથી શુદ્ધ રહ્યો છે. એ બધા જ પરમ ધર્માત્મા, વીર અને સત્યવાદી થતા આવ્યા છે. મુનિ વશિષ્ઠ કહે છે કે એવા હે રાજન, ઈક્ષ્વાકુ કુળના બંને રાજકુમારો માટે હું તમારી સીતા અને ઉર્મિલા બંને કન્યાઓનું વર્ણ કરું છું, તો તમે આમને કન્યાદાન કરો. મહર્ષિ વશિષ્ઠ જ્યારે ઈક્ષ્વાકુ વંશનો પરિચય આપી ચૂક્યા તો એ વખતે જનક મહારાજાએ હાથ જોડી અને શતાનંદજીને કહ્યું કે તમે પણ અમારા પવિત્ર કુળની વંશાવલી મહારાજા દશરથ, વશિષ્ઠ, વિશ્વામિત્રજી વગેરેને સંભળાવવાની કૃપા કરો. અને એ વખતે શતાનંદજી પરિચય આપે છે કે રાજા ભૂત્રિષુ લોકેશુ વિશ્રુત સ્વેન કર્મણા નિમિ પરમ ધર્માત્મા, નિમિ પરમ ધર્માત્મા
સર્વસત્વવતાંબર 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 સર્વસત્વવતાવર નિમે પરમ ધર્માત્મા સર્વસત્વવતાંબર નિમે પરમ ધર્માત્મા સર્વસત્વવતાંબરો સર્વસત્વવતાંબર સર્વસત્વવતાવર રાજા ભૂતેષુ લોકેષુ વિશ્રુત સ્વેન કર્મણા વિશ્રુત સ્વેન કર્મણા વિશ્રુત સ્વેન કર્મણા વિશ્રુત સ્વેન કર્મણા. શતાનંદજી કહે છે કે હે દશરથ, પૂર્વકાળમાં એક નિમિ નામના પરમ ધર્માત્મા રાજા થયા છે. એમને ત્યાં મિથિ નામના પુત્ર થયા, એમને ત્યાં જનક નામના પુત્ર થયા. એ અમારા કુળના પ્રથમ જનક હતા. એમના નામ ઉપરથી અમારા કુળના દરેક રાજાઓને નામ અલગ હોય પણ છતાંય જનક નામથી ઓળખવામાં આવે છે. તો જનકના ઉદાવસુ થયા, ઉદાવસુના નંદીવર્ધન થયા, નંદીવર્ધનના સુકેતુ થયા, સુકેતુના દેવરાત થયા કે જેને દેવતાઓએ શિવ ધનુષ આપેલું એ દેવરાતના બૃહદ્રથ થયા. એના મહાવીર થયા, એના સુધૃતિ નામના રાજા થયા, એના દૃષ્ટકેતુ થયા, એના હરિયશ્વ થયા, એના મરુ થયા, એના પ્રતિંધક થયા અને એને ત્યાં કીર્તિરથ નામના રાજા થયા, એના દેવમીડ થયા, એના વિબુધ, એના મહિદ્રક થયા અને એ મહિદ્રકને ત્યાં કીર્તિરાત થયા. કીર્તિરાતના મહારોમા, મહારોમાના સ્વર્ણરોમા અને એ સ્વર્ણરોમાથી હસ્વરોમાનો જન્મ થયો. અને એ મહાત્મા એવા રાજા હસ્વરોમા જનક, એને 2 પુત્ર થયા. એમાં જ્યેષ્ઠ મિથિલાપતિ કે જેની કન્યા તમારા પુત્રને સાથે વરાવવાની છે અને નાના ભાઈ છે એ કુશધ્વજ છે. આટલી વંશાવલી સાંભળી અને રાજા જનક કહે છે કે હે મહારાજ, મારા જે પિતા એ હું મોટો હોય મારો રાજ્ય પર અભિષેક કરી સંપૂર્ણ કુશધ્વજની જવાબદારી મને સોંપી અને વનમાં ગયા. મારા પિતા પરમધામને પામ્યા અને મારો આ ભાઈ જે કુશધ્વજ એના સામે એને દેવતુલ્ય માની સ્નેહ દ્રષ્ટિ રાખી અને હું ધર્મપૂર્વક આ મિથિલાનું રાજ કરવા લાગ્યો. થોડા સમય પછી રાજા સુધન્વા જે સાંકાશ્ય નગરીમાં વાસ કરે છે એણે મિથિલા ઉપર આક્રમણ કર્યું. ચારે બાજુથી મિથિલાને ઘેરી લીધી અને એમણે દૂત મોકલી અને મને એવું કહ્યું કે તમે શિવજીનું ધનુષ્ય છે એ મને આપીને તમારી કન્યા મને આપો. એટલે મેં એની માગણી સ્વીકારી નહીં. એટલે એણે મારી સાથે યુદ્ધ કર્યું અને યુદ્ધ સંગ્રામની અંદર રાજા સુધન્વા મારા હાથે મરાઈ ગયો. એટલે સાંકાશ્ય નગરીનું રાજ અમને મળ્યું અને એટલા માટે એ નગરીના રાજ્યાભિષેકમાં મેં મારા ભાઈ કુશધ્વજને નિમ્યા. એ રાજ્ય મેં એને સોંપી દીધું. તો આ મારા નાના ભાઈ કુશધ્વજ છે, હું એમનો મોટો ભાઈ છું. અત્યંત પ્રસન્નતાથી મારી બંને કન્યાઓ હું તમને અર્પણ કરું છું. આવી રીતે જ્યારે કહ્યું તો એ વખતે વશિષ્ઠ, વિશ્વામિત્ર વગેરે કુલગુરુ શતાનંદજીને એવું કહેવા લાગ્યા કે તમારા ભાઈ જે આ નાના ભાઈ કુશધ્વજ એને દીકરીઓ છે કે નહીં? ત્યારે શતાનંદજીએ કહ્યું કે એને પણ રૂપશીલ અને ગુણની દામ એવી માંડવી અને શ્રુતકીર્તિ નામની 2 કન્યાઓ છે. અને આ સાંભળી અને બહુ વશિષ્ઠ વગેરે પ્રસન્ન થયા અને વશિષ્ઠજીએ દશરથજીને એવું કહ્યું કે હે રાજન, આ કુશધ્વજને પણ 2 કન્યાઓ છે, આપણે પણ 4 કુમાર છે. તો બંને ભાઈની 2 કન્યાઓ આપણા 4 રાજકુમારની સાથે વરાવીએ. એટલે મુનિઓ સહિત બંને રાજાઓ પ્રસન્ન થયા અને દશરથ મહારાજા કહે છે કે તો પછી અમે બધી જ તૈયારી કરીએ. 1ને પરણવાના હતા, એમાં 4ના એક સાથે લગ્ન થાય છે.
જનકની અનુમતિ લઈ વિશ્વામિત્ર વશિષ્ઠ વગેરેને સાથે લઈ દશરથ પોતાના નિવાસ સ્થાને ગયા છે. ત્યાં જે કાંઈ વિધિ કરવાનો હોય એ વિધિ કર્યો. સવારે પડતા ગૌદાન કર્યા છે. વાલ્મીકીજી એવું લખે છે કે રાજા દશરથે પોતાના એક પુત્રના કલ્યાણ માટે 1,00,000 ગાયો દાનમાં આપી. 4,00,000 ગાયોનું દાન પુત્રના લગ્ન નિમિત્તે દશરથ મહારાજાએ કર્યું. એક ગાયો કેવી? તો કે જેના શિંગડા સોનેથી મઢેલા છે. વળી વાછરડા સહિતની ગાયો અને સાથે દોવા માટેના કાંસાના પાત્રો વગેરે પણ આપ્યું છે. બીજા પણ અનેક પ્રકારના દાન કર્યા છે. અને એ વખતે બરોબર ભરતજીના સગા મામા યુધાજી તો એ કઈ દેશથી આવ્યા. દશરથજીને કુશળ મંગળ પૂછ્યા. દશરથજીએ આવવાનું કારણ પૂછ્યું. ત્યાંની બધા એની કુશળતા પૂછી. ત્યારે કહ્યું કે કઈ નરેશ કુશળ તો છે જ, પણ એ મારા ભાણેજ ભરતના દર્શનની ઈચ્છા રાખે છે, તો એમને લેવા માટે હું અયોધ્યા ગયેલો ને ત્યાં મને સમાચાર મળ્યા કે તમે તો પુત્રના લગ્ન માટે મિથિલા આવ્યા છો, એટલે ભરતને મળવાની ખૂબ ઈચ્છા હતી, તો હું પણ પાછળ મિથિલા આવ્યો છું. દશરથજીએ યુધાજીતને ખૂબ આવકાર આપ્યો. રાત્રિ પૂર્ણ થઈ. સવારે નિત્યકર્મ કરી ઋષિઓને આગળ કરી જનકજીની યજ્ઞશાળામાં ગયા. લગ્નનું યોગ્ય વિજય નામનું મુહૂર્ત આવ્યું છે. ભગવાન સહિત ચારેય ભાઈઓને લગ્નને યોગ્ય વરરાજાના શૃંગાર ધારણ કરાવવામાં આવ્યા અને ત્યાંથી અશ્વારૂઢ થઈ અને વાતા ગાતા મંડપે પધારે છે. ભગવાનનું અદ્ભુત સૌંદર્ય એને નિરખવા માટે મિથિલાની સ્ત્રીઓ અટારીઓ ઉપર ચડી અને પુષ્પની વૃષ્ટિ કરે છે. સીતાજીના તથા પોતાના ભાગ્યની સરાહના કરે છે. અને જ્યારે વરઘોડો મંડપ નજીક આવ્યો ત્યારે મંડપ દ્વારે ચારેય ભાઈઓને પોંખવા માટે મહારાણી સુનૈનાજી સુવર્ણનો થાળ લઈ અને પધાર્યા છે. અને ભગવાનના મંડપ દ્વારે વધામણા થાય છે, પોખણા થાય છે. રઘુવીર તોરણીએ પધાર્યા રે, રઘુવીર તોરણીએ પધાર્યા રે. સીતાજીના નવલાને હવધાર્યા રે. સીતાજીના નવલાને અવધાર્યા રે. મોખણો લઈને આવે પનોતી રે. પોખણો લઈને આવે પનોતી રે. વર પોખી વળી વધાવે છે મોતી રે. વર પોખી વળી વધાવે છે મોતી રે. સાપટિયા સુખ ને દુઃખ ના ભાગ્યા રે. સાપટિયા સુખ ને દુઃખ ના ભાગ્યા રે. પિંડલિયા પાપને પૂન ના ત્યાગ્યા રે. પિંડલિયા પાપને પુણ્ય ના ત્યાગ્યા રે. પછી પ્રભુ પ્રેમે પધાર્યા છે પાટે રે. પછી પ્રભુ પ્રેમે પધાર્યા છે પાટે રે. મહાસુખ મુજને આપવા માટે રે. મહાસુખ મુજને આપવા માટે રે. રઘુવીર તોરણીએ પધાર્યા રે. રઘુવીર તોરણીએ પધાર્યા રે. સીતાજીના નવલાને અવધાર્યા રે. સીતાજીના નવલાને જે વિધિની તમને ખબર જ છે તો એને વધારે લંબાવવાનો કોઈ મતલબ નથી. તો આ રીતે વિધિ સંપન્ન થયો છે. ભાઈઓ સહિત ભગવાન મંડપે પધાર્યા છે. રાજાએ ખૂબ સુંદર મંડપની રચના કરાવી છે. સ્તંભોમાં મણીઓ જડ્યા છે. સીતા અને રામ જ્યારે લગ્ન મંડપની અંદર આમ પગલા માંડે ત્યારે અંદરથી સુરીલું સંગીત સંભળાય છે, કારણ કે વિશ્વકર્માએ આવી અને આ મંડપની રચના કરી છે. આ બાજુ ભગવાન વશિષ્ઠજીએ
વિશ્વામિત્ર તથા મિથિલાના રાજ પુરોહિત શતાનંદને સાથે રાખી લગ્ન મંડપના મધ્ય ભાગમાં બેઠા છે. 2 સિંહાસન ગોઠવો, એક બાજુ જનક, બીજી બાજુ દશરથ, એની બાજુમાં એક એક સિંહાસન, એમાં બંનેના કુલ ગુરુઓ એ પણ ત્યાં હાજર છે. સિંહાસન વરરાજાઓ માટે પણ તૈયાર કરવામાં આવ્યા. પોતપોતાના આસને ચારેય ભાઈઓ બિરાજમાન થયા છે. શતાનંદજીએ સૌપ્રથમ રામ વિવાહનો વિધિ કર્યો. પછી જનકજીને આજ્ઞા કરી કે સીતાજીને મંડપની મધ્યે લાવવામાં આવે. 16 શણગાર સજાવી અને સીતાજીને મંડપ મધ્યે લાવવામાં આવ્યા છે. સાક્ષાત લક્ષ્મીજી અતિ સોહામણી જેની સુરત છે, ગજગતિ ચાલે સીતાજી માયરામાં પધાર્યા છે. ભગવાનની સામે બિરાજમાન કરવામાં આવ્યા અને ત્રણેય જે બીજી કન્યાઓ એને પણ સીતાજીની પાછળ પાછળ મંડપમાં લાવવામાં આવ્યા. અદ્ભુત ભગવાન સહિત સીતા વગેરે શોભી રહ્યા છે. ત્યારબાદ બંને વંશના પુરોહિતોએ ગૌરી ગણેશ એનું પૂજન કરાવ્યું. બ્રાહ્મણોનું પૂજન કરાવી આશીર્વાદ લેવડાવ્યા. બંને પક્ષના મોટા મોટા રાજાઓ, ઋષિમુનિઓ, દિવ્ય રૂપે આવેલા દેવતાઓ, એનાથી આખો મંડપ છલકાઈ ગયો છે. બંને બાજુના સિંહાસનમાં 2 ગુગવતા ગુણ ગંભીર દરિયાઓ શોભી રહ્યા છે. મને લાગે છે કે તમે તો એનું કદાચ જોઈને ગાતા હશો કે નાણાવટી સાજન બેઠો, કારણ કે માગી સાડીઓ લઈ લઈને, માગ્યા હાર લઈ લઈને ગયા હોઈએ. પણ આ લગ્ન જોઈ અને કદાચ આ ગીત આપણને સાર્થક થતું હોય એવું લાગે. તો ત્યાર પછી પુરોહિત એવા શતાનંદજીના કહેવાથી જનક સુનયનાજી કન્યાદાન દેવા માટે બેઠા છે. હાથમાં જળ લઈ અને જનકજીએ એ જળ પરમાત્માના ચરણારવિંદમાં અર્પણ કરીને કહ્યું કે મારી જીવ જેવી વહાલી જે મારી દીકરી સીતા એવું તમારા હાથમાં એનું કાંડું સોંપું છું. કાયમને માટે અમારા સંસ્કારો છે એટલે સુખ અને દુઃખમાં એ તમારે પગલે પગલે ચાલશે, તમારા સહધર્મચારિણી બની અને હંમેશને માટે સાથે રહેશે. આમ કહી અને જળ મૂક્યું છે. આકાશમાંથી દેવતાઓએ વાજાઓ વગાડ્યા. ત્યાર પછી સુવર્ણ પાત્ર લાવી જનકજીએ ભગવાનના ચરણનું પ્રક્ષાલન કર્યું છે. દેવતાઓએ પુષ્પનો વરસાદ કર્યો. અપ્સરાઓ નૃત્ય કરે છે, ગાંધર્વો ગાન ગાય છે, બંદીજનો બિરદાવલીઓ બોલે છે. સીતારામના નામનો જય જયકાર થઈ રહ્યો છે. દિવ્ય લગ્નોત્સવના તમામ દેવતાઓ દર્શન કરે છે. અને ત્યારબાદ ઉર્મિલાજી, શ્રુતકીર્તિજી, માંડવીજી એને પણ એ જ પ્રમાણે વિધિ કર્યો. ત્રણેય ભાઈઓના કુશધ્વજ અને જનકજીએ પાદ પ્રક્ષાલન કર્યા છે. મોટા કુશધ્વજના જે દીકરી એને વિધિપૂર્વક માંડવીજીનું કાંડું સંત ભરતના હાથમાં સોંપવામાં આવ્યું અને નાના શ્રુતકીર્તિજીનું કાંડું શત્રુસૂદન એવા લક્ષ્મણજીના હાથમાં સોંપવામાં આવ્યું છે. ચારેય ભાઈઓ અને ચારેય કન્યાઓ માયરામાં બિરાજે છે. યાદ કરો જનકપુરને. ચારેય બાજુના 4 ખૂણે જનકપુરમાં આપણે પરમાત્માના લગ્ન મંડપના દર્શન કર્યા છે. તો ભગવાન ભાઈઓ સહિત મંગળ ફેરા ફરી રહ્યા છે. ચારેય ભાઈઓ એક સાથે દશરથજીને કેટલો બધો આનંદ હશે. આખી મિથિલામાં જય જયકાર થઈ રહ્યો છે. ગીતોના મંગળ ધ્વનિથી નગર ગાજી રહ્યું છે. આનંદ મંગલ આજ જનકપુર ધામ રે, આનંદ મંગલ આજ જનકપુર ધામ રે. પરણે પરણે સીતાને શ્રી રામ રે. પરણે પરણે સીતાને શ્રી રામ રે. બેલો બેલો મંગળિયો વરતાય રે. પહેલો પહેલો મંગળિયો વરતાય રે. પેલે મંગળ સોનાના દાન દેવાય રે. પહેલે મંગળ સોનાના દાન દેવાય રે. રે દાન વૈકુંઠ ધામે વંચાય રે. રે દાન વૈકુંઠ ધામે વંચાય રે. બીજું બીજું મંગળિયું વરતાય રે. બીજું બીજું મંગળિયું વરતાય રે. બીજે મંગળ ગાયોના દાન દેવાય રે. બીજે મંગળ ગાયોના
ગોલોક ધામે વંચાય રે દાન ગોલોક ધામે વંચાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય આય રે ત્રીજે મંગળ ભૂમિના દાન દેવાય રે ત્રીજે મંગળ ભૂમિના દાન દેવાય રે દાન મિથિલા ધામે વંચાય રે દાન મિથિલા ધામે વંચાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે દાન અયોધ્યા ધામે વંચાય રે દાન અયોધ્યા ધામે વંચાય રે આનંદ મંગળ આજ જનકપુર ધામ રે આનંદ મંગળ આજ જનકપુર ધામ રે પરણે પરણે સીતાને શ્રી રામ રે પરણે પરણે જય હો. સીતાને શ્રી રામ રે આનંદ મંગળ આજ જનકપુર ધામ રે આનંદ મંગળ આજ જનકપુર ધામ રે આવી રીતે પરમાત્માના લગ્ન થયા છે. ચારેય ભાઈઓનો લગ્ન વિધિ પૂર્ણ થયો. આગળની કથા એને આપણે આવતીકાલે લઈશું. અત્યારે પરમાત્માના લગ્નોત્સવનો આપણે રાસ લઈ અને પછી કથાને પૂર્ણ કરશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. રામચંદ્ર ભગવાનની